અરે હા હા વાંધો નહીં પાપા, વાંધો નહીં. સારું સારું, વાંધો નહીં. અરે થોડી વાર એને ફોન કરું બરાબર. અરે આ શું શું છે? દેખાતું નથી તને? કેમ? આ ઊભી છું અને તું મારી ઉપર બધું ઝાપટે છે. આ જાણી જોઈને કરે છે ને. તમે પહેલેથી ઊભા હતા? પહેલેથી ઊભા હતા હું તમે? આવી એ તને દેખાયું નહીં? કેવી સાફ સફાઈ કરે છે. આ દાગા પડ્યા છે અંદર, આ જો તો ખરી. અને આ સોફા ઉપર એકલું કચરું દેખાય છે. કઈ શીખવાડ્યું નથી તારી મમ્મીએ તને. તમને તો છે ને મારા કામમાં કોઈ દિવસ સારી વાત દેખાશે જ નહીં. ક્યાંથી દેખાય? સારું કરો તો દેખાય. બસ આજ કરો તમે. અને જો મારું કરેલું કામ ન ગમતું હોય તો તમે પણ કઈ અહીંયા બિઝનેસ નહોતા કરતા, કરી લેવાય ને સાથે. તને શું કામ અહીંયા લાવ્યા છે અમે? એક મિનિટ એક મિનિટ. કવિતા, મારે છે ને તારી સાથે એક મહત્વની વાત કરવી છે. જો કે બોલો. ગુડ ન્યૂઝ છે. બોલો જે હોય તે. અત્યારે મારી જિંદગીમાં કોઈ ગુડ ન્યૂઝ જેવું કઈ રહ્યું જ નથી. પણ હું જે વાત તને કરવા જઈ રહ્યો છું ને એ વાત પછી તને 100% લાગશે જ કે હું તને ગુડ ન્યૂઝ આપું છું ને છું જ. સરસ, બોલો. આ વખતે છે ને આ દિવાળી ઉપર મારી કંપની વાળા મને 50,000 નું બોનસ આપવાના છે. હા, 50,000 નું બોનસ? હા, 50,000 નું. અરે વાહ. અને બીજી ગુડ ન્યૂઝ, છેલ્લા 2 વર્ષથી તું મને કહી રહી હતી ને કે આકાશ, તમે તો છે ને મને ક્યાંય ફરવા નથી લઈ જતા, તમે મારા પર ધ્યાન જ નથી આપતા. તો આ વખતે આજે મારે 50,000 નું બોનસ આવ્યું છે ને, એ બધો ખર્ચો હું તારી ઉપર જ કરવાનો છું. આપણે બંને ક્યાંક એવી જગ્યાએ આમ ફરવા જવાનું છે ને કે તું અને હું, બીજું કોઈ જ નહીં. અરે વાહ. શું ફરવા જવાની વાત કરે છે? અને આ તારી બાયડીને ગુડ ન્યૂઝ આપે છે? અમે કોણ છે અહીંયા? અમને ગુડ ન્યૂઝ નથી અપાતા. અને ફરવા જવાની વાતો 2 જણા એકલા એકલા મંડી પડ્યા છે કરવા. લો, ફરવા જવું છે, અમે આવવાના તમારા લોકોની જોડે. ઓ ભાઈ, તમે ભાઈ છો મારા અને આ પત્ની છે મારી. તો ફઈ છું એટલે તો આવું છે, બીજાને થોડા લઈ જવાય. અરે કબાબમાં હડ્ડી શું કામ બનવું તમારે? ફઈને કબાબમાં હટી ગઈ? સાંભળ સાંભળ, આ તારો વર શું બોલે છે. જો જે બોલે છે એ બરાબર જ બોલે છે. હવે અમે તો હનીમૂન પણ નથી ગયા, તો એને હનીમૂન વિચારીને અમે જઈએ છીએ. હવે હવે શું એમાં હની તમે ને શું મૂન? પણ શું હનીમૂન? હવે હનીમૂન જ છે. આ ફેમિલી સાથે ફરવા જવાનું હોય, આ હનીમૂન બનીમૂન ના કરવાના હોય. હું એમ કહું છું કે અમે આવશું, મતલબ હું તો આવીશ એમ. એ પણ કઈ જાત્રાએ નથી જવાનું કે તમારે આવું જ ભેગું. એટલે મારી ઉંમર કઈ જાત્રા કરવાની છે તો તારે મને જાત્રાએ મોકલવી છે? મારી એ ફરવા હરવાની જ ઉંમર છે. આ તો આપણી સિટીમાં ઘણા એવા પ્લેસ છે કે જ્યાં ફરી શકાય. તમે તારે ફરજો, હું અહીંયા છે ને તમને 5,000 આપતો જઈશ બસ. વાહ, તારી બાયડી પાછળ આખા ગામની લૂંટ જેટલી આપેલી તારી હું આવી છે બોનસ એ લૂંટાવે છે કા? અને અમને તું 5,000 આપીને કઈ અહીંયા ફરી લેજો. અરે પણ મારી પત્ની પાછળ જ ઉડાવવું છે કે બાજુવાળાની પત્ની પાછળ તો નથી ઉડાવતો. અને એ પણ 2 વર્ષ પછી. કીધું તું ને તમને હા. કે મારી જિંદગીમાં ગુડ ન્યૂઝ જેવું કઈ રહ્યું જ નથી. હા, બોલી કાબર બોલી, બરાબર. તને જ બધી પ્રોબ્લેમ છે, ખબર છે મને કે અમે લોકો સાથે આવીએ ને એ તને ગમતું નથી, ખાસ કરીને તું જ. હા, પ્રોબ્લેમ કોને છે ને એ દેખાઈ રહ્યું છે. અને એમ પણ હા, તમારે જો ફરવાનો એટલો બધો શોખ હતો તો લગ્ન કરાય ને ટાઈમે. ના, ટાઈમે લગ્ન કેવી રીતે થાય? આ તો એટલા બધા છોકરાએ તમને રિજેક્ટ કરી દીધા અને હવે બેઠા રહો ભાઈના ઘરે. તને બહુ બધી ખબર છે કે મને રિજેક્ટ કરી નાખી? રિજેક્ટ કોઈ નથી કરી મને, મેં રિજેક્ટ કર્યા છે. અને ઉંમરની શું વાત કરે છે? મારી ઉંમર છે શું હજી? હજી 43 વર્ષ. એટલે 42 કઈ બહુ મોટી ના કહેવાય. હા, વાત કરે છે. અને મારી મરજી, લગ્ન ના કર્યા તો શું એટલે મારે ફરવા જવાનું બંધ? મારા ઘરમાં મતલબ પરિવાર સાથે ફરવા જ નહીં જવાનું? વાહ, જબરો છે તું તો. ફરવા જાઓ, ફરવા જવાનો વાંધો નથી, પણ જ્યારે કપલ જાતા હોય ને ત્યારે વચ્ચે ન પડાય. જો કપલ જાય કે પછી પરિવાર જાય મને કઈ જ ખબર નહીં, હું તો આવીશ. અને હા, હું તો આવવાની છું, પણ સાથે સાથે હું ભાઈ ને ભાભી બંનેને તૈયાર કરીને એમ મેળામાં નથી જવાનું, મેળામાં નથી જવાનું કે આજુબાજુના ગમે એટલાને લઈને હાલતા થઈ જાવ. વાંધો નહીં, તારે જ્યાં જવું હોય ને ત્યાં. તું મેળામાં જાય મેળામાં આવશું અને ફરવા જાય ફરવા આવશું, પણ અમે લોકો આવશું. ચાલુ ભાઈ ભાભીને કહેતી હોય એ લોકોને તૈયાર કરું. હા, એક કામ કરું, હું જ કેન્સલ કરી દઉં, મારે ક્યાં નથી આવવું.
સરિતા, મને અમારી બેન અરુણાની ચિંતા થાય છે. બિચારીની ઉંમર વધી ગઈ છે અને ક્યાંયના સંબંધનો મેળ ન પડ્યો, અને હવે એમ કહે છે કે મારે મોટા ભાઈ મેરેજ કરવા જ નથી. આ તો સાચી વાત છે. આમાંય હવે એને ક્યાંય મોકલવાની જરૂર નથી. આપણી સાથે રહે છે ને, અને એમાં હજુ છોકરમાં જ છે. જ્યારે એના લાયક કોઈ છોકરો મળશે ત્યારે પરણાવી દેશે. વાત તો તારી ખરી છે, પણ એ છે ક્યાં? એ હાલો 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 અલા હું કરો છો તમે લોકો? ચા મૂકો ને બાપા. મારી વાત સાંભળ. અરે તૈયાર થઈ જાવ, તૈયાર થઈ જાવ, તૈયાર થઈ જાવ. લ્યો, તમારી બેને મુહૂર્તિયો ગોતી લીધો, સીધું લગ્નમાં જ શું જવાનું. વાત છે? શું તને તમને લોકો કોઈ છોકરો ગમી ગયો છે? બસ તમને તો અડિયો દડિયો માં લગ્નની વાત હું છે નહીં મને અરે હું તો ના જ પાડું છું કે હવે લગ્ન કરીને ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. પણ આ તમારા ભાઈને ઉપાડો છે ક્યારના કહે છે. ભાભી હો તો એસી જોયું, અને એક તમે છો. અરે આ બધી વાત છોડો ને, તમે લોકો તૈયાર થઈ જાવ ને. પણ અરે પણ તૈયાર થઈને જવાનું છે ક્યાં? ફરવા બીજે ક્યાં જવાનું હોય? ફરવા? કોણ લઈ જાય છે? તમે લઈ જાવ છો? ના હું ક્યાંથી લઈ જાઉં? હું ઘરમાં ને ઘરમાં આખો દી પડી હોઉં છું. હું ક્યાંથી કમાણી કરીને લાવું? આ તમારો દીકરો લઈ જાય છે. આકાશ લઈ જાય છે. હાસ તો અરે 50,000 રૂપિયાનું એને બોનસ મળ્યું છે, અને એને જ કહ્યું કે બધાને ફરવા લઈ જવું છે. હું તો કહું ફટાફટ પેકિંગ ચાલુ કરી જ દો તમે. મને ખબર જ હતી કે મારો દીકરો છે ને કોઈ દિવસ એકલો ફરવા ન જાય. અને આમ પણ બહુ પણ ડાય છે, એને પણ આમ પરિવાર વગર ગમતું નથી, એટલે આપણને લઈને જ જશે. જોજો તમારે જવું હોય તો. ખરેખર સરિતા, હું શું કહું છું, આપણો દીકરો આકાશ એ જેટલું સમજે છે ને એવી જ રીતે આ કવિતા પણ સમજણી મળી છે. કશું જ નહીં. અરે કેટલું બોલે છે, કાબર જેવી કલબલ કલબલ કરે મારી જોડે તો. એને ટેવ છે આ કાને સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું. તે જ કર્યું. આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું, અને કહ્યું કે અમે લોકો આવીએ છીએ ફરવા. બસ પણ એ તો બધું ઠીક છે, પણ ફરવા ક્યાં જવાનું છે એ કઈ નક્કી કર્યું છે? ખબર નહીં, જ્યાં લઈ જાય ત્યાં. આપણે શું ફરવા જ જવું છે ને આપણે તો. બસ તૈયાર થઈ જજો, પણ મજા આવશે. તો આપણે એક કામ કરીએ, શોપિંગ કરવા નીકળીએ. હા તો ચાલો, રાહ કોની જો ફટાફટ. શું કેવું ભાઈ? હા. મારી પાસે થોડાક પૈસા પડ્યા છે, થોડાક કટકીના તમારી પાસે તો હશે જ ને. શું ભાભી તમે પણ? અને તમારા ભાઈએ બચાવી તો રાખ્યા જ હશે, એટલે આપણે બંને થઈને એની ટિકિટ કાપી નાખીએ. હા જ તો. મારી ટિકિટ કપાઈ જ ગઈ છે, કારણ કે હું સવારમાં પાકીટ જોઉં ને એમાંથી 200 500 200 500 ઓછા થઈ જ ગયા હોય છે. એટલે મને બધી ખબર પડે છે. ઘરમાં દૂધ લાવવાનું, શાક લાવવાનું, આ લાવવાનું, તે લાવવાનું, ફલાણું લાવવાનું, ઢીકણું લાવવાનું, ઓલું લાવવાનું, પેલું લાવવાનું. પૈસા તો જોઈએ ને. હવે આ બધી પંચાયત મૂકો, અને જો ફરવા જવાનો પ્લાન થાય ને તો એના માટે શેની ખરીદી કરવી, સાથે શું લઈ જવું, એ બધો કપડાં પ્લાન હોય. કરો. મને અહીંયા લાંબા અહીંયા સુધીના વન પીસ કેવા લાગશે? અરે જબરજસ્ત લાગશે હો ભાભી. અમારે તો પેલા આટલા આટલા શૂઝ આવે છે ને પેલા, હા, એ પહેરવા છે ને. પેલી મિની સ્કર્ટ ને ઉપર પેલું વાળ કપાઈને આટલા આટલા જય કરાય તો? પાણી. મસ્ત. તમે તો વચ્ચે બોલો, માં બધું હજી નક્કી હું કરવા. પેલા કર્લ્સ કરાવી દઉં. એને કઈ પડી નથી મારી. શું છે યાર? તો છે. સમજ ને, તું શું કામ આવું કરે છે? જો કવિતા, હું તારી તારી મુશ્કેલીઓ સમજી શકું છું. કઈ નથી સમજતા તમે. જો તમે સમજતા હોત ને તો ભાઈની સામે તમે ગુસ્સેથી કહી દીધું હોત કે ના, હું જઈશ તો મારી વાઈફની સાથે. તને તો ખબર જ છે ને કે આપણા ઘરમાં જેમ વડીલો કહે ને એમ આપણે કરવું પડે છે. આપણે નાના છોકરાઓનું કાંઈ ચાલતું નથી. મને બધી જ ખબર છે. 2 વર્ષ કરતા વધારે થઈ ગયું છે, એટલે હવે મને બધી જ ખબર પડે છે કે અહીંયા શું ચાલે છે અને શું નહીં. જો મમ્મી પપ્પાએ આવું બધું કીધું હોત ને તો મને એકવાર ચાલી જાત. પણ આ ભાઈ, અરે શું હક છે એમને બોલવાનો? જો હું નથી કહેતી કે આ ઘર ફઈનું નથી, પણ આ ફઈના જે નાટક છે ને, મારા દરેક કામમાં માથાકૂટ કરવાની, કંઈક ને કંઈક કચકચ કર્યા જ રાખવાની, અને પછી હવે આ માંડ મોકો મળ્યો ફરવા જવાનો તો આમાંય વચ્ચે બોલે છે. અરે પણ આપણે મેન મુદ્દો શું છે કે આપણે ફરવા જવું છે. હવે એકલા જઈએ કે મમ્મી પપ્પા અને ફઈની સાથે જઈએ, શું ફેર પડે છે? જવું તો ફરવા જ છે ને. બસ
એટલે તમે પણ એ જ કહો છો? એટલે હનીમૂન પર પણ બધાને સાથે લઈને જવાનું? કેમ નીચે તો તમે બહુ કહેતા હતા મેડમ મને નથી જવાનું, અને હવે મને જ કહો છો? મેં એવું વિચાર્યું કે હવે આપણે નહીં લઈ જઈએ એમને ને તો કોમની સાથે જશે બિચારા એમ. કેવી વાત કરો છો તમે? એક તો માંડ મોકો મળ્યો છે ફરવા જવાનો. મેં તમને કોઈ દિવસ કીધું કે ના પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય તોય મારે જવું છે એટલે જવું છે? કીધું તમને કોઈ દિવસ? ના એ તો તું સારી છે, સંસ્કારી છે, સમજુ છે, બધાને સમજી શકે એવી છે, એટલા માટે તે મને કોઈ દિવસ ફોર્સ નથી કર્યો. તો પછી છે ને હું સારી છું એટલે આનો ફાયદો નહીં ઉઠાવો. હા વાત સાચી છે, મારે તારો ફાયદો ના ઉપાડવો જોઈએ, પણ હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે હવે આપણા વડીલો કહેવાય અને વડીલોનું માન રાખવું, એમને બે ઘડી મજા કરાવી એ પણ આપણા કહેવાય ને ફરજમાં નથી આવતું. જો માન રાખવાની વાત અલગ છે, અને રહી વાત ફઈની, તો એક કામ કરો, તમારા પરિવારને મજા કરાવી છે ને તો તમે બધા જાઓ સાથે ફરવા, મારે ક્યાંય નથી આવવું. અરે એવું થોડું કરવાનું હોય કવિતા. હા તારી માટે તો સ્પેશિયલી મને જેવું બોનસ આવ્યું ને ત્યારથી લઈને અત્યાર સુધી એક જ વિચાર ચાલી રહ્યો હતો કે મારી કવિતાને છેલ્લા 2 વર્ષથી હું ક્યાંય નથી લઈ જઈ શક્યો, તો આ વખતે તો હું 100% મારી કવિતાને ફરવા લઈ જઈશ, એ પણ કવિતા કહેશે ને ત્યાં. વાહ, એટલે કવિતા માટે તમે આટલું બધું વિચારો છો, છતાંય આ ભાઈએ જરા કમતું બોલ્યા એટલે તમે ફરી ગયા એમ ને? ફરવાની વાત નથી, આ ઘરમાં ખોટા ઝઘડા કરવા, ખોટી મગજમારી ઊભી કરવી, એના કરતા તું તો સમજુ છે ને. જુઓ, મારે કોઈની સાથે કઈ ઝઘડા નથી કરવા, અને બહુ થઈ ગયું. હવે મારે સમજુ બનીને રહેવું જ નથી, કારણ કે તમે સમજુ બનીને રહો ને તો લોકો આવું જ કરે છે તમારી સાથે, એટલે મારે ક્યાંય નથી આવું. તમે તમારા ભાઈને મજા કરાવો, તમારા મમ્મી પપ્પા, તમારા પરિવાર માટે તમે આટલું બધું વિચારો છો ને, તો તમે એ બધાને લઈ જાઓ ફરવા, મારે ક્યાંય નથી આવું. કવિતા સાચી જ વાત છે કવિતાની, પણ આ ઘરના લોકોને કઈ રીતે સમજાવ? અરે ડીકા ઉભો રે. શું છે? ક્યાં જાય છે? તમને ખબર છે કે હું બહાર જાઉં છું તો પાછળથી શું કામ ટોકો છો? મેં ક્યાં ટોક્યો? મેં તો તને રોક્યો. અરે રોકવામાં અને ટોકવામાં શું ફેર હોય છે? અરે જોવો ભાઈ, તમે જ મને કહેતા હોવ છો કે કોઈ વ્યક્તિ બહાર જતો હોય ને તો પાછળથી એને ક્યાકારો ના કરે, તો તમે જ કરો છો અત્યારે. મેં તો તને બોલાવ્યો, મેં ક્યાં પેલો હું કહેવાય જાકારો નાકારો કશું જ કર્યું નથી. ક્યાકારો ક્યાં જા છો એમ તો પૂછ્યું. ક્યાં કારો એ બધું એ તો ચાલે. હવે આ બધી માન્યતાઓમાં બહુ નહીં પડવાનું. શરૂઆત તો તમે જ કરાવી, નાનપણથી તમે શીખવાડ્યું કે દીકરા આમ નહીં કરવાનું, આમ કરવાનું, આમ તો બિલકુલ નહીં કરવાનું. આ તો એ તો કોઈ વખત લાગુ પડે, દર વખતે નહીં. અને ફોઈ છું તો એટલે ફોઈનું કઈ વસ્તુ લાગુ ના પડે, આ તને કહી દો. એટલે કેમ અલગ નિયમ હોય ફઈના? ફઈના આશીર્વાદ હોય બેટા, ફઈના આશીર્વાદ હોય દીકરાઓ સાથે. સારું હાલો, આશીર્વાદ થઈ ગયા, હવે હું નીકળું. અરે ક્યાં જાય છે તું? જો પાછો ક્યાકારો કરો. અરે આ ફરવા ક્યારે જવાનું છે કે ને, એટલે મને આ પેલું પેકિંગ વેકિંગ કરવાની સમજ પડે, અને થોડું આ શોપિંગ કરવું છે એ કરી નાખવું. ભાડમાં જવું છે, આવું જ તમારું? ભાડમાં? હા. ભાડમાં કોણ જાય? અરે જગ્યાનું નામ છે ભાડ, ને જવું જ મારે, આવું જ તમારે? હા તો વાંધો નહીં, તું જશે તો અમે આવશું ભાડમાં, એમાં શું તા? ફરક શું પડવાનો? તું લંડન જાય, અમેરિકા જાય કે ભાડમાં જાય, અમે તો ભાડમાં આવવા તૈયાર છે, લઈ જજો તું તારે. પણ ભાઈ મારા, હું તમને એમ કહેવા માંગુ છું કે આ વખતે હું ને કવિતા બંને જઈ આવીએ તો તમને વાંધો શું છે? તમારી સાથે અને મમ્મી પપ્પા સાથે આપણે અલગ પ્રોગ્રામ બનાવીશું ને. એ જ તો કહું છું કે તું જાય એમાં અમને ક્યાંય વાંધો નથી, પણ અમે આવીએ એમાં તને શું વાંધો છે? આ તો જો દુનિયા બહુ ખરાબ છે, તને ખબર નથી બહાર કેવા બનાવો બને છે. આ તમે લોકો એકલા જાઓ, કોઈ બનાવ બની ગયો તો તમારી સાથે કોણ? આ તો અમે સાથે હોઈએ ને તો તમારી આ કાળજી રાખે, દેખભાળ રાખે, કોઈ તમારું નામ નહીં લે, કોઈ વાર તો વાંકો કરે તમારા લોકોનો. 5 મિનિટ કિકલો લાગુ તમને? ના 5 મિનિટ કિકલો લાગુ દૂધ પીતો? દીકરા આ છે ને ફોઈ માટે, મા માટે, બધા માટે છે ને છોકરાઓ કોઈ દી મોટા થતા જ નથી, નાના જ હોય. તો કામ કરવામાં કેમ કયો છો કે કામ ધંધે લાગો, ટાંટા જેવડા ત્યાં છો, ન્યાય કયો નાનો રહ્યો? તો એ તો કામમાં તો મોટા થવું પડે, એમ ના હોય ને. સાંભળ, આ ટેણીઓ હતો આવડો ત્યારે આ ફોઈની આંગળી પકડીને બધે ચાલતો કા, ફોઈ વગર કશે જાય નહીં. ફોઈ મને લઈ જાઓ, ફોઈ મને લઈ જાઓ. ફોઈની આંગળી છોડીને કશે નહીં જતો, અને જ્યાં જાવતા ફોઈ સાથે, જ્યાં જાયતા ફોઈ સાથે. ને હવે
આ જ્યારે ખરેખર ફરવા જવાનું આવ્યું, લઈ જવાનો ખરેખર સમય આવ્યો, ત્યારે કોઈને ના પાડે છે. અરે પણ જિંદગીમાં ક્યાં દિવસોની તાણ છે, આજ નહીં તો કાલે જઈ આવીશું, પણ શાંતિ રાખો ને આ વખતે મને જઈ આવવા દો ને. અમારા હનીમૂન ની વાત છે, 2 વર્ષથી બિચારીને ઘરની બહાર નથી ક્યાંય લઈ ગયો. આ તો તમે તમારા હનીમૂન મનાવજો ને, અમે શું ના પાડી તમને લોકોને. અને બીજી વાત છે કે તમારી ઉંમર છે દીકરા, અમારી ઉંમર નથી રહી. આ થોડા સમય પછી ક્યાંય ઉકલી ગયા તો શું ખબર. તો તમારી અસ્થિ લઈને જાશું ને અમે હરિદ્વાર. શરમ કર, શરમ કર. આ ફોઈને આવું બોલે. હા, હવે ફોઈ તો તને બહુ જ રૂપી લાગશે ને. બાયડીને ફરવા લઈ જવાનું આવે છે, બાયડીની વાત આવી તો ફોઈની અસ્થિઓને ફરવા લઈ જશે. બોલો. મજાક કરું છું તમારી સાથે જ. સારું, તમે તમતાર રીતે તમારી રીતે જે કરવું હોય ને એ કરી નાખજો. આપણે વિચારીશું કે ક્યાં જવું ને ક્યાં નહીં. હા તો તું આજે હાજે જ કહી દેજે, એટલે હું મમ્મી પપ્પાને કહી દઉં તારા. આ ગામ આખામાં ઢીંઢોરો પીટી દો, ઢોલ લઈને જજો કે અમારે છે ને બધાને આમ ફરવા છે. હા તે વાંધો નહીં, આજુબાજુને ના હોય તો પૂછી લઈશ, તો તારે ટેન્શન ના લેતો. ચાલ. સાડી જો શું કરું જોઈને? કલર કેવા છે? સરસ છે, પણ અત્યારે તો કઈક એવો પ્રસંગ પણ નથી આવતો. તો ફરવા જવાનું નથી આપણે? ત્યાં પહેરવા માટે મેં સ્પેશિયલ 2 સાડી લીધી છે, અને એમ પણ બ્લેક કલર તો મને બહુ ગમે છે, અને આ તારા સસરાને બહુ ગમે છે. પણ તમને ખબર છે કે અમે તો ગોવા જવાના છીએ, એટલે ત્યાં સાડીઓ ન પહેરાય. કઈ નહીં, તો સાડીઓ ભલે પડી અને બ્લાઉઝ સીવડાવી નાખીશ. મને જીન્સ કેવું લાગશે? હસી લીધું ને? તારે જે કરવું એ કર. કાં તો હું જીન્સ પહેરીશ અને કાં તો પછી વન પીસ કેવું લાગશે? વન પીસ પહેરવાના તમે? ત્યાં છે ને બધા લોકો આપણને જ જોયા રાખશે. કેમ? તમે પહેરી શકો તો અમે ના પહેરી શકીએ? અરે તમારી ઉંમર જુઓ, તમારી સાઈઝ જુઓ, આમ એટલે કંઈક વધારે જ મસ્ત લાગશો તમે તો. એમ જો મને ખબર છે કે તું મજાક કરે છે અને મારી મજાક ઉડાવે છે. હા, ઉડાવું છું, કારણ કે તમે વાત જ એવી કરી છે. જે હોય તે, તારે જેટલી મજાક કરવી હોય એટલી કર. હું વન પીસ જ પહેરીશ. જેને જે કેવું હોય કે, જેને જેટલું હસવું એટલું હશે. અને હા, સાથે સાથે 2 કે 3 જોડી જીન્સ પણ લઈ લઈશ. જો તું પછી. સારું, તમારે જે કરવું હોય એ કરી લો, કારણ કે મને ખબર જ છે કે તમારા લોકોથી છે ને અમારી ખુશી જોવાતી નથી. એટલે તમે લોકો ગમે તે કરશો, જે આજ સુધી આખી જિંદગીમાં નથી કર્યું એ કરશો, જે આજ સુધી આખી જિંદગીમાં તમે પહેર્યું નથી એવા કપડાં તમે પહેરવા માટે પણ તૈયાર છો, પણ અમારી સાથે તમે આવશો જ. હા, આવશું જ. અરે અમે લોકો પણ માણસ છીએ, અમારે લોકોને કશે બહાર નહીં જવાનું. સારું, જાઓ તમે જઈને તમારા વન પીસ ની શોપિંગ કરો, જીન્સ ની શોપિંગ કરો. હા તો કરી લઈશ ને. હા તો મને એમ થયું કે વળી સાડીના 2 કલર લાવીશું તો બતાવું. મને શું ખબર હતું કે તારું થોબડું ચડેલું હશે. હું લાવીશ એ તને નહીં ગમે, કારણ કે અમે લોકો કરીએ તો ખોટા ખર્ચા ને. નહીં, તમે પહેરો એ બધું સારું લાગે, અમે પહેરીએ ના સારું લાગે, એ બધી તારે પંચાયત કરવાની જરૂર નથી. હું ગોવા જઈને જીન્સ પહેરીશ, વન પીસ પહેરીશ, અને મારા ધણીને પોસાશે ને તો સાડી પહેરીશ. ગમે તે કરી લો, પણ હું આ લોકોને ક્યાંય નથી લઈ જવાની. અડધા ઘરડા થઈ ગયા છતાં એ લોકોને જરાય સમજ નથી પડતી કે કેવા કપડાં પહેરવા જોઈએ ને કેવા નહીં. બોલી લીધું? હા, મારી સામે બોલ ને. સારું થયું કે તમે આવી ગયા, કારણ કે મારે બોલવું જ હતું, પણ આ તો છે ને મારા સંસ્કાર આડા આવતા હતા. અચ્છા, એવા તે કેવા સંસ્કાર કે લોકો નીકળી જાય પછી પાછળથી બોલવાનું? જે બોલ્યું એ સાચું જ કીધું ને.
સાચું જ કીધું મેં એક ટકા મેં સાચું નથી કીધું, બરાબર છે? મને પોસાશે એ પેરિસ, અને અમે લોકો તમારા લોકોની સાથે આવવાના છીએ. કારણ કે તમે લોકો શરમ વગરના છો. વધારે પડતું બોલવાની જરૂર નથી હો. બરાબર જ બોલું છું. આ તારે જેવા ગણવા હોય એવા ગણ. અમે લોકો આવવાના એટલે આવવાના. આ તો તમે પણ યાદ રાખો, હું નથી લઈ જવાની એટલે નથી લઈ જવાની. ચોપડા બધા ફેરવી નાખ્યા અહીંયા. બાબા અરે શું છે આલા? બાબા સ્તુતિ નવું લેવું છે. આકાશ, પૈસા આપો ને. શું છે આ બધું? પૈસા પણ આ બધું શું છે? હા, આ ચોપડી છે, આ રમકડું છે, એ તૂટી ગયું છે. મને એક વાત સમજાવીશ? શું? આજે તને શું થઈ ગયું આ છે? ઘડિયાળ બહુ તારી છે હો. લાવો તો. અરે આકાશ, અરે અરે એક મિનિટ મૂક. કાઢવા દો ને. અરે મારી વાત સાંભળ. એ છોકરા, હવે હું આપે તને શું થઈ ગયું છે? અને આમ અરે તું કઈ નાનો નથી, હવે ઢાંઢા જેવડો છે. આવા રમત કરે છે મારી હાથે. લાવ ઘડિયાળ લાવ મારી. એ જ કહેવા માંગુ છું. એ જ હવે કહેવા. છે ને હું નાનો નથી રે, મોટો થઈ ગયો છું. થઈ ગયો ને મોટો કે નથી થયો? હા, તું મોટો થઈ ગયો છે. હા. પણ આ બધું ધતિંગ કરવાની શું જરૂર છે? હું આ બધું કરીને તમને એ સમજાવવા માંગુ છું કે પપ્પા, જો હું મોટો થઈ ગયો હોય ને તો હું મારી જવાબદારી પણ જાતે ઉપાડી શકું, એકલો ગમે ત્યાં જઈ શકું. તો હું અને કવિતા બંને ફરવા જઈએ તેમાં વાંધો શું છે? અમને બંનેને એકલા જવા દો ને. હા, શું કામ તમે લોકો મારી પાછળ પડી ગયા છો કે અમારે પણ તમારી સાથે આવવું છે? તમને ખબર ના પડે, હજી તમે નાના છો કે તમને કોઈ છેતરી જાય. આકાશ, આ તે જેટલી પણ બધી વાત કરી ને એ બધી મને સમજાઈ ગઈ છે, અને હું સમજી શકું છું બેટા કે તમે બંને માણસ જો બહાર જતા હો ને તે ખરેખર આ મોટા વડીલોએ સાથે ના આવવું જોઈએ. મને તો સમજાઈ ગયું, પણ આ તારી મમ્મીને અને ફઈને કોણ સમજાવે? એ તો વાત છે, અને એ સમજાવવાની વાત કરવા આવ્યો છું કે તમે ઘરના વડીલ છો, તમારી જવાબદારીમાં આવે છે કે ઘરમાં કોઈ વ્યક્તિ જો માનતું ન હોય, કઈ કયામાં ન હોય ને તો તમે એમને સમજાવો. અને આમ પણ અમે લોકો ક્યાં રોજ રોજ બહાર જઈએ છીએ. હા, 2 વર્ષ પછી મને બોનસ મળ્યું ને એટલા માટે હું કવિતાને લઈને બહાર જવા માંગુ છું. અને તમને લોકોને લઈને જશું, થોડાક સમય પછી આપણે ફેમિલીમાં ક્યાંક બહાર જશું. ઠીક છે, હું તારી મમ્મીને તો સમજાવી દઈશ, પણ આ ફઈને સમજાવવા થોડા અઘરા પડશે. પણ તું ચિંતા નહીં કરતો, હું તારી મમ્મીને સમજાવીશ ને એટલે ફઈને સમજાવશે ને અને બધું થાળે પડી જશે. અને એક વાત તો સાચી છે બેટા, શું? તમારા લોકોના મેરેજ થયા ને એ 2 વર્ષમાં તું આ કવિતા બહુને લઈને બહાર ક્યાંય નથી ગયો, અને આજે તારે આ 50,000નું બોનસ આવે છે તો બેટા એમાં તારો જ હક બને છે કે તું અને કવિતા થોડો ટાઈમ બહાર હરો ફરો અને આનંદ કરીને આવતા રહો. અને તમે ખુશ રહેશો ને એમાં જ અમારી ખુશી છે. એટલે હવે તું ઊભો થા, હું તારી મમ્મીને સમજાવી દઈશ, ચિંતા નહીં કરતો. થેન્ક યુ પપ્પા. લો, નાટક કરવા માટે સ્પેશિયલી તોડવું પડ્યું શું? કાંઈ વાંધો નહીં, એ મૂકી દે. અચ્છા, આકાશ, કવિતા, આકાશ. હા, બોલો ને મમ્મી, શું કામ હતું? બેસો. શું કામ બોલાવ્યા? આ તરફ થઈને કઈક કામ હતું. બોલો બોલો ભાઈ, નક્કી કરી રાખ્યું? પેકિંગ કરી રાખ્યું? હા, કરી લીધું. નક્કી થઈ ગયું આપણે ક્યાં જવાનું છે? તમે લોકોએ કર્યું કે નહીં નક્કી ક્યાં જવાનું છે? અરે નક્કી તો થઈ જ ગયું હતું ને, તમે જ કહેવાના હતા મને કે તમે જ્યાં કહેશો ને ત્યાં જ આપણે જશું. જો મારે તો ક્યાંય નથી આવું, કારણ કે મારી તો તબિયત બરાબર નથી.
કેમ અચાનક તબિયત ખરાબ થઈ ગઈ? અરે મને 2 દિવસથી બહુ જ પેટમાં દુખે છે ને, ઘૂંટણ તો એટલા દુખે છે કે મારાથી ચાલી શકાય એવું નથી. સારું મમ્મી, જો તમારી તબિયત ખરાબ હોય ને તો તમે ઘરે આરામ કરજો. હું ફઈને અને પપ્પાને હારે લેતો જઈશ. બીજું શું? તારા પપ્પાની તબિયત એ બરાબર. લે વળી એમને શું થઈ ગયું અચાનક? અરે બીપી નથી, તમે મને અત્યારે જ ન કીધું હમણાં. મારી વાત સાંભળ. તારી મમ્મીએ કીધું સાચું છે. તારી મમ્મીની તબિયત સારી નથી એમ મારી પણ નથી. એટલે અમે ત્યાં આવશું ને ખોટા તમે લોકો હેરાન થશો. તમે અમારી પાછળ દોડવામાં રહેશો. આ દવા તે દવા, એના કરતા બેટા અમારું રવા દે ને તું. પાકું તમારે અને ભાઈને લઈ જા. હા તે ફઈને તો લઈ જ જઈશ ને. તમારે લોકોને પાકું નથી જવું ને? અરે ના ના બાપા, શું હવે પછી મને એમ થયું કે જવા દો ને તમને લોકોને. જઈ આવો, જા જીલે અપની જિંદગી બેટા. ઓહો, તો અરે શું કબાબમાં હંડી બનવાનું હોય અમારું. તે દિવસ તું કહેતો હતો ને મને કે કબાબમાં હંડી બનવાનું, અને એમ મને વિચાર આવ્યો કે આ નાનો હતો ત્યારે ઠીક છે આંગળી પકડીને ફરી રાખતો, પણ હવે મોટો થઈ ગયો છોકરો. અને એમ પણ તમે બંનેને હનીમૂન પર અમે ક્યારેય લગ્ન પછી મૂક્યા જ નથી. શું કેવું ભાભી? તો અમે વિચાર્યું કે તમે બે જ જઈ આવો. ફરી પણ બીજી વખત અમને લોકોને લઈ જવાના, આ શરત. શું કેવું ભાભી? બોલો ને ભાઈ. હા હા, પણ અત્યારે તો મજા નથી એટલે નથી આવું. આ એમને સારું નથી એટલે હું મારી વાત કરું છું. આમને તો મજા નથી, મેં તો મારું કહ્યું. કેમ? હા, અત્યાર સુધી તો બધા પાછળ પડ્યા હતા ને. આમ અચાનક શું થઈ ગયું તમને? તમે કઈક કહેતા હતા ને, તમે. હા બેટા, અત્યાર સુધી જે કઈ થયું ને એ બધું તમે લોકો ભૂલી જાઓ. અને આમ પણ તમે લોકો બેટા લગ્ન પછી ક્યાંય ગયા નથી. અને આજે તમારો જે હરવા ફરવાનો સમય છે બેટા, અમારો હરવા ફરવાનો સમય બેટા હવે પૂરો થઈ ગયો. અમે છે ને હવે ઘરડા કહેવાય ને, અમારે ઘર સાચવવાનું હોય અને પ્રભુ ભજન કરવાનું હોય. એટલે અમે નક્કી કરી લીધું કે અમે ઘર સાચવશું, તમે લોકો આરામથી ફરી આવો. આ ઘરની કોઈ ચિંતા નહીં કરતા, બરોબર ને? અને એમ તમે લોકોએ ક્યારે અમારી સામે જીત નથી કરી, તો પછી અમે ખોટી જીત કરીને શું કરીએ? મોટા છીએ, થોડુંક તો સમજીએ ને. આ તમને લોકોને એવું લાગતું હશે કે અમારામાં કઈ સમજદારી નથી. બહુ સમજદારી છે અમારામાં. બરોબર ને સરિતા? હા હા, અત્યાર સુધી અમે બંને એ જ વસ્તુ તો સમજાવવાની કોશિશ કરતા હતા. સમજી ગયા ને હવે. હા. તો પછી હવે જઈ આવો ને. હવે મોઢા સુધરેલા રાખો તમારા. હસતા મોઢે જાઓ ને હસતા મોઢે આવો પાછા. પેકિંગ કરો ફટાફટ. જો બેટા, સમજાઈ ગયું છે કે ઘરના વડીલે એની મર્યાદા રાખીને ચાલવું જોઈએ, પણ આ દીકરાના મોહમાં અને ફરવા જવાનું હતું એની ખુશીમાં અમે લોકો ભૂલી ગયા કે અમારે તમારા લોકો સાથે આવી રીતે ન આવે. હવે વાત જ્યારે પૂરી થઈ જાય છે તો પૂર્ણ વિરામ મૂકીને તમે તમારી તો તૈયારી કરો. જુઓ મમ્મી, ભાઈ, હું એવું નથી માનતી કે તમે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે અમારે પરિવાર સાથે ક્યાંય ન જવાય ફરવા માટે, એવું નથી. પણ હું ખાલી અત્યાર સુધી એ સમજાવવાની કોશિશ કરતી હતી કે આજે છેલ્લા 2-2.5 વર્ષથી મેં ક્યાંય જવાની જીદ નથી કરી, અને આપણા ઘરની પરિસ્થિતિને સમજી તો એના માટે મને આટલો મોકો તો મળવો જ જોઈએ. હા હા, કેમ નહીં. હવે બહુ વધારે વાતો નથી કરવી. આ તમારે પેકિંગ કરવાનું છે, પછી ટ્રેન પ્લેન બસ બધું છૂટી જશે તો તમે જશો શેમાં? સારું. અને પૂછી લો શેમાં જવાના, કે પછી ટ્રેનમાં? રિક્ષા લઈને જવાના. ઠીક છે બધા, આ બધી માથાકૂટ મૂક અને તું છે ને તારું બુકિંગ વહેલાસર કરાવી દે. અને તમારે જે પણ ચીજ વસ્તુની જરૂર હોય ને એ બધી જાઓ, તૈયારી માંડો કરવા. અમારી ચિંતા છોડી દો, જાઓ ખુશીથી ફરી આવો. જા હવે, વળી પાછો અમારો ઈરાદો બદલી જશે ને તો અમે પાછા તૈયાર થશું. જાઓ જાઓ જાઓ. એના કરતા